નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કચ્છકાર ટીવી ન્યૂઝ। હું યશ્વી મહેતા। દર્શક મિત્રો, બુલેટિનની શરૂઆત આજના સુવિચારથી। જે માણસ પોતાનો સ્વભાવ પરિસ્થિતિને અનુકૂળ બનાવી શકે તે માણસ આ જિંદગીના રંગમંચનો સૌથી બેસ્ટ કલાકાર છે। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચાર વિસ્તારથી। ભુજથી અંજાર જતા માર્ગે ઓવરબ્રિજનું કામ ફરી બંધ હાલતમાં જોવા મળ્યું અને આ થકી દરરોજ ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે। તો આ કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। ભુજથી અંજાર જતા માર્ગ પર ભુજોડી પાસે બનાવવામાં આવેલ ઓવરબ્રિજનું કામ વર્ષોથી બંધ હાલતમાં પડ્યું છે તેવી આજુબાજુના રહેવાસીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ બંધ હાલતમાં પડેલા ઓવરબ્રિજના કામને કારણે અહીંયા દરરોજ ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળે છે। વાહન ચાલકોને કલાકો સુધી પસાર થવા માટે રાહ જોવી પડે છે, ત્યારે અહીંયા અકસ્માત પણ વિશેષ પ્રમાણમાં થાય છે। હાલમાં જ 2 થી 3 દિવસ પહેલા જ આ રસ્તા ઉપર ગંભીર પ્રકારનો અકસ્માત થયો હતો। તો આવા બનતા અકસ્માતોને નિવારવા માટે તંત્ર શું પગલાં ભરશે તેવી લોકોમાં ચર્ચા જાગી છે। તો શું આ ઓવરબ્રિજ બનવા પાછળ પણ ભ્રષ્ટાચાર તો નથી થયો ને તેવું પણ લોકોને લાગી રહ્યું છે। હાલમાં જ વરસાદની સિઝન ચાલી રહી છે, ત્યારે આવા ઓવરબ્રિજ પાસે કોઈ મોટી જાનહાનિ ન થાય તે માટે તંત્રએ સાવચેતીના પગલાં લેવા જોઈએ। જ્યારે પણ આ પુલિયાનું કામ ચાલુ કરવામાં આવે છે ત્યારે આ કામ સાવ ગોકળ ગતિએ ચાલે છે। તો લોકોની માંગ છે કે તંત્ર દ્વારા આ ઓવરબ્રિજનું કામ તાત્કાલિક ધોરણે પૂરું કરવું જોઈએ, જેથી ટ્રાફિક તેમજ અકસ્માતોના બનતા બનાવોને નિવારી શકાય। તંત્ર પણ આ બાબતે ધ્યાન નથી આપતું તેવું લાગી રહ્યું છે અને ત્યાંના રહેવાસીઓ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું। આજે અમારી કચ્છની ટીમે મુલાકાત લીધી હતી ત્યારે ભુજોડી ફાટકની ખરેખર જે આ કામ જે કરવામાં આવી રહ્યું ઓવરબ્રિજ એવું બેદરકારીમાં આવી રહ્યું છે, ત્યારે કેટલા લોકોના ભોગ પણ બની રહ્યા છે। ખરેખર આજે તંત્ર દ્વારા જે કામ કરવામાં આવ્યું છે, કેટલા સમયથી આ કામ એકદમ ચાલી રહ્યું છે, પણ હવે લોકોની માંગ એવી છે કે આ જલ્દી જલ્દ પૂરું થાય। આપણું ચૌધરી હરેશભાઈ, આ ઘણી વાર એક્સિડન્ટ થાય છે, રાતનું પણ એક્સિડન્ટ ને દાડે એક્સિડન્ટ ને કોઈ જગ્યા પણ કોઈ પોલીસ વાળા હાજર નથી હોતા ને કોઈ પણ હાજર નથી રહેતું, ફૂલ એક્સિડન્ટ થાય જ છે। 2 દિવસ પહેલા જ એક્સિડન્ટ થયો હતો અને આજ સવારનો જે એક ઘટના છે કે આમ ગાડી આડી ઉતરી ગઈ। આ લગભગ મને 2 વર્ષ 2.5 વર્ષથી હું પણ આગળ આવું તેતવાનું 2-2.5 વર્ષથી કાયમી કામ ચાલુ જ છે। 2-3 વર્ષ થયા પણ હજુ કામકાજ નથી જ થયું। રોડ જ સારો નથી ને પછી વસ્તી આવે તો મરી જ જાય બચારા કે બેદરકારી તો રોડવાળાનો જ વાંક છે કે કામ નથી સારું કરતા। આ તંત્ર સુધારવું પડે એવું કહીએ અમે। ટ્રક એસોસિએશનની માંગ ન સ્વીકારાતા આખરે આજથી ટ્રક ટ્રાન્સપોર્ટની હડતાલ અચોક્કસ મુદત માટે શરૂ કરવામાં આવી। આજથી ટ્રક ટ્રાન્સપોર્ટની હડતાલ ચાલુ થઈ ગઈ છે, ત્યારે કચ્છમાં પણ આજથી અચોક્કસ મુદત માટે હડતાલ કરવામાં આવી છે। જો ટ્રક એસોસિએશનની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અનિશ્ચિત મુદત માટે આ હડતાલ આજથી એટલે કે તારીખ 20/7 થી આરંભવામાં આવી છે। જો આ માંગને સંતોષકારક પ્રતિસાદ નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું। ત્યારે ટોલ નાકા તેમજ ડીઝલના ભાવમાં વધારો થવાથી ટ્રકવાળાઓને કોઈ પણ પોષણ નથી થતું, ત્યારે આજથી લગભગ 6000 જેટલી ટ્રકનું પૈડા થંભી ગયા છે। ડીઝલ તેમજ ટોલ ટેક્સ, સ્પેર પાર્ટ તેમજ અન્ય એવી ઘણી વસ્તુઓના ભાવમાં વધારો થતા તેના માટે આજથી કચ્છ જિલ્લા ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આ હડતાલ કરવામાં આવી છે। ત્યારે આ લોકોની સરકાર પાસે માંગ છે કે ડીઝલ તેમજ અન્ય વસ્તુઓને જીએસટીમાં સામેલ કરાય, ટોલ નાકામાં રાહત મળે અને થર્ડ પાર્ટી ઉપર જે 18% જીએસટી પ્રીમિયમ છે તે નાબૂદ કરવામાં આવે, સાથે વીમાનું પ્રીમિયમ ઘટાડવામાં આવે તેવી ટ્રક એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે। જો આ માંગનો સ્વીકાર કરવામાં નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદત સુધી ટ્રકની હડતાલ ચાલુ રહેશે તેવું એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું। અબુભાઈ કાના રબારી।
અત્યારે અમે એમ કહેવા માંગીએ ટોલ નાકા કે ડીઝલનો ભાવ એટલો બધો વળી ગયો હોય એટલે ગાડીવાળાને કાંઈ પોષણ થાય એમ નથી, સિલિન્ડરનો પગાર નથી ઉપડતો, એટલા માટે જ અમે ચક્કાજામ કર્યા, એના અમે સમર્થન થઈએ. 6,000થી આજુબાજુ ગાડીઓ 6,000થી ઉપર હશે, એ બધા થંભી ગયા. ગાંધી જયંતિ માગે પણ અત્યારે કરશું, જેમ બને તેમ લંબાવી નાખશું. કિશોરભાઈ આહિર, સમયાંતરણે આપણે જોઈએ તો ડીઝલના ભાવ, ટોલ ટેક્સ અને બીજા જે સ્પેર પાર્ટ, ટાયર, બધામાં વીમા બધામાં જે મોટા પાયે વધારો આવ્યો છે, તેના કારણે 20મી જુલાઈથી ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ, અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ અને કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા હડતાલનું એલાન આપવામાં આવ્યું છે અને તેને આજે બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આપ પાછળ પણ જોઈ શકો છો કે બધી ગાડીઓ કતારબદ્ધ ઊભી રહી ગઈ છે અને સરકાર પાસે અમારી માંગ છે કે ડીઝલ અને બીજી જે વસ્તુઓ છે તેને જીએસટીમાં સમાવેશ કરવામાં આવે, ટોલ નાકામાં રાહત આપવામાં આવે, થર્ડ પાર્ટી પ્રીમિયમ ઉપર જે 18% જીએસટી છે તેને પણ નાબૂદી આપવામાં આવે અને વીમાનું પ્રીમિયમ ઘટાડે તેવી સુચારુબદ્ધ વ્યવસ્થા કરવામાં આવે તેવી અમારા એસોસિએશનની માંગ છે. તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. અત્યારે હરીફાઈના યુગમાં પેટ્રોલ અને ડીઝલના વધારા ભાવને કારણે ટ્રક માલિકોને પૂરતો ધંધો મળી શકતો નથી, તેના માટે આ હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે અને જો ડીઝલના ભાવ ઘટે તો જ દેશનું અર્થતંત્ર ઊંચું આવી શકે છે, માટે દેશને માટે ડીઝલના ભાવ ઘટાડવા જરૂરી છે. મુન્દ્રા મધ્ય પ્રભારી મંત્રી શ્રીની અધ્યક્ષતામાં પ્રાંત કક્ષાની સમીક્ષા બેઠક મુન્દ્રા અને માંડવી તાલુકા માટે યોજવામાં આવી હતી. માનનીય પ્રભારી મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરની અધ્યક્ષતામાં પ્રાંત કક્ષાની સમીક્ષા બેઠક મુન્દ્રા અને માંડવી તાલુકા વિસ્તાર મુન્દ્રા ખાતે યોજવામાં આવી હતી, જેમાં અલગ અલગ ગામડાઓથી અનેક લોકો પોતાના ગામની સમસ્યાની રજૂઆતો કરી હતી. જેમાં નાના કપાયાના શામજીભાઈ સોદમે કપાયાથી મુન્દ્રા ભણવા જતા વિદ્યાર્થીઓ માટે બસની સુવિધા માટે, લફરાના સરપંચ શ્રી માંડણભાઈ રબારીએ ફાયરિયા ગામની શિક્ષિકાના ગેરવર્તન બાબતે અને મોખા ટોલ ટેક્સની મનમાની અને ઓવરલોડની આરટીઓની બદલી પોતે ટોલ ટેક્સ વસૂલે છે તેની રજૂઆત, માજી ધારાસભ્ય ગોપાલભાઈ દુવાએ બેરોજગારોને રોજગારી મળે તેની વગેરેની ઘણી બધી રજૂઆતો કરવામાં આવી હતી. આ પ્રસંગે માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, માજી ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, માજી ધારાસભ્ય ગોપાલભાઈ દુવા, મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ દશરથબા જાડેજા, પ્રાંત અધિકારી શ્રી વરસાણી અને મુન્દ્રા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ધર્મેન્દ્ર જેસર હાજર રહ્યા હતા. આજે પ્રાંત કક્ષાની માંડવી અને મુન્દ્રાની સમીક્ષા બેઠક રાખવામાં આવી હતી. સરપંચો પણ ઉપસ્થિત હતા, પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા અને બધા અધિકારીઓને હાજર રાખવામાં આવ્યા હતા. ક્યાંક કેટલાક નાના નાના પ્રશ્નોની રજૂઆતો પણ અમને મળી હતી, ક્યાંક પીજીવીસીએલની પણ ફરિયાદો મળી હતી, એમના ક્યાંક કામો ઝડપથી વીજળીને કનેક્શન મળે પંચાયતોને એના માટેની પણ રજૂઆત મળી હતી અને એ લગભગ આ પ્રશ્નો એકાદ અઠવાડિયાની અંદર બધા કનેક્શનો ચાલુ થઈ જવાની પણ પીજીવીસીએલે બાંધકારી આપે ને એકાદ અઠવાડિયામાં જે માગણી મુજબના પંચાયતના કનેક્શન છે એ પણ ચાલુ થઈ જશે. બાકી રસ્તાઓ ક્યાંક રિપેરિંગ કરવા માટેની પણ રજૂઆત લોકોની પણ મળી હતી, ક્યાંક ગામતળ લિંક કરવા માટેની પણ રજૂઆત અમને મળી હતી, ક્યાં ગટર લાઈનો પૂરી થાય એના માટેની પણ આપણને રજૂઆતો મળી હતી, ક્યાંક કોઈ કામ અધૂરું હોય ઝડપથી પૂરું કરવા માટે પણ અત્યારના અધિકારીઓ પર ઝડપથી કામો પૂરા થાય એના માટે સમય મર્યાદામાં કામો પૂરા થાય એવી પણ અધિકારીઓ તરફથી પણ ખાતરી આપવામાં આવી. ગડોલે ગામ મધ્યે રોડ લાઇટ જર્જરિત વીજપોલ તેમજ અગાઉ યોજવામાં આવેલા લોક દરબારના પ્રશ્નની કામગીરી કરવા અંગે રજૂઆતો કરવામાં આવી. ગ્રામ પંચાયતના વિકાસ કામ અંતર્ગત રોડ લાઇટના કામ માટે તેઓ દ્વારા તારીખ 26/3/2018 આ કામ માટે કોલની રકમ ભરાઈ ગઈ છે અને નિયમ મુજબ કોલ ભર્યાના 90 દિવસની અંદર સંબંધિત કામ પૂરું કરવાનું હોય છે. તેમ છતાં આજ દિવસ સુધી પંચાયત અને લોક ઉપયોગી કામગીરી પૂરી કરવામાં નથી આવી અને અધિકારીઓ દ્વારા માત્ર અને માત્ર મુદત આપવામાં આવે છે. રોડ લાઇટનું કામ, વિકાસનું કામ અને પાયાની જરૂરિયાતનું કામ હોય, કચેરી દ્વારા તાત્કાલિક ધોરણે આ કામ અંગે કાર્યવાહી કરવાની હોય તેમ છતાં આજ દિવસ સુધી આ કામગીરી કરવામાં નથી આવી. તેમજ પીજીવીસીએલ દ્વારા લખપત તાલુકાના લોક દરબારમાં જે પ્રશ્નો રજૂ કરેલ હતા તેના જવાબ રૂપે
કચેરી તરફથી કોઈ યોગ્ય સમય મર્યાદામાં આ કામ પૂરા કરીશું તેની બાહેધરી આપેલ હતી, જેની સમય મર્યાદા ઉપરાંત 9 મહિના જેટલો સમય થયો હોવા છતાં પણ કોઈ જ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નથી થયું. ગડુલી ગામે એબીસી કેબલ માટે 90 દિવસમાં કામ પૂર્ણ કરવામાં આવશે તેવી લેખિત બાહેધરી આપી હતી. તેમ છતાં સ્થાનિક કચેરીનો સંપર્ક કરતા તેમની પાસે આજ દિન સુધી પૂરતું મટીરીયલ મળેલ નથી તેવા જવાબો મળે છે. તો આ અંગે સત્વરે કાર્યવાહી કરવા અરજી કરવામાં આવી હતી. લખપત તાલુકા મધ્ય શ્યામજી કૃષ્ણ વર્મા વિદ્યાલય ખાતે તાલુકાના દ્વિતીય કલા મહાકુંભ યોજવામાં આવ્યો, જેમાં કુલ 138 સ્પર્ધક જોડાયા હતા. શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા વિદ્યાલય એસકેવી નગર ખાતે લખપત તાલુકાનો દ્વિતીય કલા મહાકુંભ યોજવામાં આવ્યો હતો, જે અંતર્ગત સુગમ સંગીત, ગીત, ગરબા, ભરતનાટ્યમ, લોકનૃત્ય, એકપાત્રીય અભિનય, તબલા, હાર્મોનિયમ, સમૂહ લગ્ન ગીત, વાંસળી વાદન અને ઓર્ગન જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ પાનદ્રો જનરલ મેનેજર શ્રી એચ.કે. જોશી સાહેબ, GSECLના ચીફ ઇજનેર શ્રી વાયડી બ્રહ્મભટ્ટ સાહેબ, GMDCના DGM શ્રી A.D. ચૌહાણ સાહેબ અને GSECLના PO શ્રી સેંધા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય અને લખપત તાલુકા કલા મહાકુંભના કન્વીનર શ્રી S.J. મહેતા સાહેબ, પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી J.S. પાઠક સાહેબે સાથે મળી મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવ્યું હતું. શાળાના માધ્યમિક વિભાગના શિક્ષક શ્રી P.T. પઢેરિયા સાહેબે તાલુકા કક્ષાના કલા મહાકુંભ સહકન્વીનર તરીકે શ્રેષ્ઠ કામગીરી બજાવી હતી. બધી જ સ્પર્ધામાં કુલ મળી 138 સ્પર્ધકોએ ખૂબ જ હોશભેર ભાગ લીધો હતો. 6 થી 14 વર્ષ, 15 થી 20 વર્ષ અને 21 થી 59 વર્ષ એમ કુલ 3 વય જૂથમાં આ સ્પર્ધાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય અને લખપત તાલુકા કલા મહાકુંભના કન્વીનર શ્રી S.J. મહેતા સાહેબે મહેમાનોને આવકારવાની સાથે સાથે માનવ જીવનનું મૂલ્ય ખૂબ સુંદર રીતે રજૂ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારે ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના માધ્યમિક શિક્ષક શ્રી M.K. દવે સાહેબે કર્યું હતું. હાલમાં જ્યારે ઓરી રૂબેલા રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે તે અંતર્ગત તેની સમજ આપવા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. ઓરી રૂબેલા અભિયાન ફેઝ 3 માં 16 જુલાઈથી 2018 થી ગુજરાતમાં શરૂ થવા જઈ રહ્યું છે, જે 5 અઠવાડિયા સુધી ચાલશે. આ રસી 9 મહિનાથી 15 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને જરૂરથી અપાવી જોઈએ. આ રસીને શૈક્ષણિક સંસ્થાઓ ઉપર મૂકવામાં આવશે. આ રસીની કોઈ જ પ્રકારની આડઅસર નથી. આ કામગીરી મુખ્યત્વે આરોગ્ય, શિક્ષણ, ICDS, શહેર વિકાસ, રેલવે, નહેરુ યુવા કેન્દ્ર, નાગરિક ઉડ્ડયન, શિપિંગ, વાણિજ્ય, લેબર અને સ્વૈચ્છિક સંસ્થાઓ, લાયન્સ, WHO, યુનિસેફ, UNDP, રોટરી, IMAના સહકાર સંકલનથી પાર પાડવાની રહેશે. આ ભગીરથ કામગીરીને સંપૂર્ણ સફળ બનાવવા માટે સરપંચ શ્રી, ગ્રામ સ્વરાજ્યની તમામ સંસ્થાઓના સહકાર અને સંકલનમાં રહીને આ કાર્યવાહી કરવાની રહેશે. આ અભિયાનમાં આર્મી, એરફોર્સ, રેલવે, ઔદ્યોગિક એકમ, અગરિયા, મજૂરી, વસાહત અને સંલગ્ન તમામ સ્વૈચ્છિક સંસ્થાઓનો સહકાર લેવાનો રહેશે. કચ્છમાં 9 મહિનાથી 15 વર્ષની ઉંમર સુધીના અંદાજિત 6,16,000 જેટલા બાળકોને આ રસી મૂકવામાં આવશે. नमस्कार, मेरा नाम डॉक्टर नवीन ठक्कर है. मेरे साथ हैं डॉक्टर देवेंद्र डांगर, CDHO साहब और RCHO साहब. मैं ये कहना चाहता हूँ कि अभी गुजरात में मीजल्स और रूबेला के खिलाफ जो कैंपेन चल रही है 9 महीने से 15 साल तक के बच्चों में, उसके इस समय कुछ बहुत ही दुर्भाग्यपूर्ण है कि कुछ अफवाहें व्हाट्सएप और प्रिंट मीडिया में आई है. तो मैं ये फिर से दोहराना चाहता हूँ कि मीजल्स और रूबेला की जो टीका है, वैक्सीन है, वो पूरी तरह सेफ है, इफ़ेक्टिव है. 40 सालों से ज़्यादा से यूज में है. 140 कंट्रीज में इसका उपयोग हो चुका है. ये कैंपेन इंडिया में 15 राज्यों में करी जा चुकी है. इससे ये बिल्कुल गलत है कि कोई ऑटिज़म होता है कि डायबिटीज़ होता है. उसकी जगह बल्कि इससे ओरी या मीजल्स
और रुबेला यानी नूर पीवी से बचने में मदद मिलती है, जिसके कारण कई बच्चों की मृत्यु हो जाती है और कई बच्चे जो हैं उनको कंजेनाइटल रुबेला सिंड्रोम वाले पैदा होते हैं। इन अफवाहों पे मत आइए, ये पूरी तरह से जो टीका है, रस्सी है, पूरी तरह सेफ है। हम सब बच्चों के डॉक्टर्स और मेडिकल प्रोफेशन की तरह से ये कमिटमेंट है कि आपको अगर किसी को भी कोई तकलीफ़ होगी हम उसको तुरंत अटेंड करेंगे और उसके लिए कोई फीस भी नहीं देंगे। कच्छ जिला के जो मुख्य जिला आरोग्य अधिकारी डॉक्टर पंकज कुमार पांडे आपने जनावता आनंद थाय छे। कच्छ जिला की वस्ती है 22 लाख અને 22 लाख वस्ती में अमारो जो लक्ष्यांक है 27% प्रमाणे 6,16,000 है। अपना 2 दिवसीय कार्यक्रम चाले है 16મી तारीख और 17મી तारीख। एमा 77,801 જેટલી કામગીરી કરે છે। ये हमारा कुल लक्ष्यांक में 12.5% प्रमाणे થાય છે। कच्छ जिला में आ कार्यक्रम 5 અઠવાડિયા સુધી ચાલવાનો છે। कच्छ जिला में छेल्ला 9 વર્ષથી मुख्य जिला आरोग्य अधिकारी तरीके फरज बजावुं छुं। कच्छ जिला में सौथी वधारे केस हूँ बीजा 4 जिला में नौकरी करीने आवेलो छुं अने दरेक जिला में ओछामां ओछा 8 साल 9 साल रहेलो छुं। मारा आपने खास विनंती है कि कच्छ जिला में जन्मजात जो कॉक्लियर डेमेजना केसेस थाय छे ये 2000 जेटला छे अने जो हृदय रोगना केसेस है हमारा ये 2500 जेटला छे। એટલે દર વર્ષે 500 જેટલા કેસીસ હૃદય રોગના નીકળે છે। 5 વર્ષ સુધીના બાળકો એના અવેલેબલ હોય તો 2,500 કેટલા કેસ જેટલા અમારા હૃદય રોગના પીડાતા છે। એ બાળકો જ્યારે મોટા થાય છે ત્યારે 15 થી 20 વર્ષ સુધી આયુ સુધી ટકી પાય છે, પછી એ વચ્ચેથી એક્સપાયર થાય છે। બીજો જો પ્રશ્ન એમાં થાય છે કે જન્મજાત મોતિયા એમના પણ 250 જેટલા કેસ 5 વર્ષ નીકળે છે, એટલે 50 કેસ જેટલા દર વર્ષે નીકળે છે। મારા ખાસ વિનંતી એ છે કે જો મિઝલ્સ રસીકરણ છે અને રૂબેલાના રસીકરણ છે ये पहला डोज 9 महीना थी 15 वर्ष सुधी में आपवाना है। तो पहला डोज ने तात्कालिक लेवानी जरूर है, बीजा 18 महीना थी 24 महीना में लेवाना है। आ रसीनी कोईपण जातनी आड़असर नहीं। અને કચ્છમાં જો રસીકરણનો કાર્યક્રમ પહેલાં હું જ્યારે જિલ્લામાં આવ્યા ત્યારે બહુ પુઅર હતા। પછી આપણા બધાના સહયોગથી એ કામગીરી સુધારા કરીને 105% જેટલી કામગીરી થઈ છે અને રાજ્યના પ્રથમ 5 જિલ્લાઓમાં કચ્છનું નામ આવે છે સારી કામગીરી। અને જન્મજાત બાળકો જો આપણે નીકળે છે એને ઓપરેશન માટે અહીંથી અમદાવાદ જવું પડે છે। એક હૃદયરોગનું ઓપરેશન હોય તો 4 થી 5 વખત યુએન મહેતા હોસ્પિટલમાં લઈ જવા પડે છે અને જો ત્યાં સારવાર સારા નહીં થાય તો એને આગળ મોકલવાની જરૂર હોય તો હૈદરાબાદ, ચેન્નઈ તો બેંગ્લોર પર લઈ જવાની જરૂર પડે છે। અહીં કોક્લિયર ડેમેજ કે જન્મજાત બહેરા ગૂંગા બાળકોના પણ ઓપરેશન થતા નથી, એના માટે પણ લઈ જવાનું છે। વાલીઓને સમજાવવાની બહુ તકલીફ પડે છે, તેમ છતાં અહીંની પ્રજાને સારો સહકાર મળેલો છે અને આ વર્ષે અમે 885 જેટલા બાળકો શોધી કાઢેલા છે અને આ મહિના અમારા કરીબ 60 બાળકો અમે શોધેલા છે અને 8,210 જેટલા બાળકોના વાર્ષિક લક્ષ્યાંક છે। તો મને ખાતરી છે અમારા ટીમ મારફતે કે એમાં અમારા જે BHO સર છે આપણા ભુજના BHO રાપર અને BHO ગાંધીધામ એમને ઘણા સારી કામગીરી કરેલા છે અને અત્યારે સુધી અમારા મોટા ભાગના કેસીસ કચ્છમાંથી નીકળેલા છે, ભુજ તાલુકામાંથી નીકળેલા છે। તો દરેક હેલ્થ વર્કર, દરેક મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ભાઈ બહેન, FSW આશા બહેનો દરેક પણ એક કેસ પણ કરશે તો અમે 8,000ના લક્ષ્યાંકને આવી જઈશું। આપણે તમામના સહકારથી આવનાર 4-5 વર્ષોમાં કચ્છમાં કોઈ જન્મજાત બાળક ખોળખાપણ વાળો કે જન્મજાત બહેરો ગૂંગો બાળક અથવા જન્મજાત મોતિયાવાળા બાળક જોઈ ના શકે તો જન્મજાત હૃદયવાળા બાળક ના થાય તે માટે અમે પ્રયાસશીલ છીએ। ભુજમાં દાયકા સુધી નિસ્વાર્થ ભાવે દર્દીઓની સેવા કરનાર ડોક્ટર VH પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું। ગત તારીખ 19/7/2017 ના રોજ કચ્છના સેવાભાવી ડોક્ટર VH પટેલની વિદાય બાદ સામાન્ય લોકો અને સૌ લોક પ્રતિનિધિઓએ ડોક્ટર VH પટેલ સાહેબની દાયકાઓ સુધીની નિસ્વાર્થ અને અવિરત સેવાની કદર રૂપે ભુજમાં યોગ્ય સ્થળે તેમની પ્રતિમા મુકાય તેવી લાગણી વ્યક્ત કરી હતી। લોક પ્રતિનિધિઓની રજૂઆત અને નગરપાલિકાના પ્રતિનિધિઓ તથા પદાધિકારીઓના સકારાત્મક પ્રયાસથી તથા જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજના સહયોગથી ડોક્ટર VH પટેલની પ્રથમ પુણ્યતિથિ ગુરુવાર તારીખ 19/7/2018 રોજ હોતા તેમની હોસ્પિટલની સામે આવેલ જાયન્ટ સર્કલનું નવીનીકરણ કરી ત્યાં જ ડોક્ટર VH પટેલ સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને બહોળી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ તથા નગરજનો જોડાયા હતા। જે રીતે ડૉક્ટર તરીકેની એક નમૂનેદાર કામગીરી લોકો એમાંથી પ્રેરણા લઈ શકે એવું જે કાર્ય કર્યું છે એમાંથી એટલું જ કહીશ કે એમને ખૂબ પુરુષાર્થ તો કર્યો પણ એની સાથે સાથે પરમાર્થ કર્યો અને પરમાર્થને લીધે જ આજે લોકોના દિલમાં એમનું સ્થાન છે। આપણે જેમ કહીએ કે
દરિદ્ર નારાયણ દીન દુઃખીના તારણહાર તરીકેનું બિરુદ પણ એમને આપણે આપી શકીએ. પરિવાર પર ભાનુબેન કે જેઓએ અર્ધાંગીની તરીકેની ફરજ બજાવીને આજે એમના ગયા પછી પણ એમના પરિવારે જે રીતે આ એમનું માન સન્માન અને મોભો જળવાઈ રહ્યો એ આજે આપણે સત્કાર થયું છે. ને તમામ પ્રજાજનો માત્ર ભુજ નહીં સમગ્ર કચ્છની અંદર એમને જે એમની નામના એમના કામની જે સુવાસ હતી એ આજે આટલી વિશાળ જનમેદની ઉપરથી સાબિત થાય છે. અને ખરેખર સાચા અર્થમાં પોતાના કામથી એ લોકોના દિલમાં એમને સ્થાન પ્રાપ્ત કર્યું છે ને અમર થયા છે. બસ હું ડૉક્ટર વીએચ પટેલના ધર્મપત્ની છું. આજના નિમિત્તે તો આનંદનો કોઈ પાર નથી. એક સમજુ તો દુઃખ છે ને એક બાજુ આનંદ છે કે 1 વર્ષ પહેલાં એ ગયા ત્યારે મને દુઃખ બહુ હતું. આજે એનું નામ અમર કરી ગયા છે એટલે પબ્લિકે એને બધાએ કદર કરી છે એનો મને આનંદ છે. પરમાત્મા એના આત્માને શાંતિ દે ને આપણે બધાએ આ દિલમાં વસ્યા છે એટલે એ આગળ ને આગળ વધતું થાય. અને આજનો અમે કેમ્પ ડૉક્ટરના નામ પાછળ નિઃશુલ્કમાં રાખ્યો છે. જે દર્દીને દવા લેવી હોય ફ્રી ને મેડિકલમાંથી દવા લેશે એ ફ્રી. એટલે ડૉક્ટરનું જે સપનું હતું એ સાકાર કરવા માટે મારા દીકરા બધા પ્રયત્ન કરે છે. કચ્છના જાણીતા તબીબ અને ગરીબોના બેલી કહી શકાય એવા ડૉક્ટર વીએચ પટેલના પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજે પ્રતિમા અનાવરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. સૌ પ્રથમ તો કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને એમના પરિવાર તરફથી ડૉક્ટરને અમે સ્મરણાંજલિ અર્પણ કરીએ છીએ. એમના વર્ષોના જીવન કાર્ય દરમિયાન અનેક દિન દુખિયાઓને ઉપયોગી થવાની એમની ભાવના એ સમગ્ર દેશ અને દુનિયામાં હંમેશા યાદ રહેશે. આ મહામાનવની પ્રતિમાનું અનાવરણ કરી અને જે રીતે એમની યાદગીરીને આવનારી પેઢી માટે લોકો વચ્ચે મૂકવામાં આવી છે જેનાથી હંમેશા યુવાનોને પણ પ્રેરણા મળશે. અને 2017 સુધી અવિરત રીતે માત્ર 20 રૂપિયાના ચાર્જથી નિઃશુલ્ક કહી શકાય હોસ્પિટલ ચલાવવી, સારી સેવા કરવી, સારું નિદાન આપવો એ આવનારા લોકોને કદાચ નવીનતા લાગશે, કદાચ અતિશયોક્તિ લાગશે, પરંતુ એક વાસ્તવિકતા ના દર્શન વીએચ પટેલ સાહેબે કર્યા છે. એમને વંદન કરીએ છીએ અને આવા જ કાર્યો કરવા માટે સૌ એમના જીવનમાંથી પ્રેરણા લેવે એવી આશા વ્યક્ત કરું છું. ભુજના સરપટ નાકા બહાર આવેલી સરકારી હોસ્પિટલની બાજુમાં ભૂમાફિયા દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવી રહ્યું છે, તો આ બાબતે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી. ભુજના સરપટ નાકા બહાર આવેલી સરકારી આયુર્વેદિક હોસ્પિટલની બાજુમાં ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે રાજાશાહી વખતનો લેખાતો લાલ કિલ્લો જેને આ ભૂમાફિયાઓ દ્વારા તોડી પાડવામાં આવ્યો છે, ત્યારે આ જગ્યા ઉપર અમુક લુખ્ખા તત્વો દ્વારા પાડી બાંધવામાં આવી છે. ત્યારે આ રાજાશાહી વખતના કિલ્લાને તોડી જો આ દબાણ કરાતું હોય તો પછી ભુજમાં આવા ઘણા દબાણો થઈ રહ્યા છે, તો શું ઘોર નિંદ્રામાં છે તો તેમને આવા દબાણો નથી દેખાતા કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે? હકીકતમાં જ્યાં દબાણ દૂર કરવાની જરૂર છે ત્યાં તંત્ર દ્વારા દબાણ હટાવવામાં નથી આવતા અને જ્યાં નાના ધંધાર્થીઓ ધંધો કરે છે તેમના વારંવાર દબાણ કે પછી કેબિનો હટાવવામાં આવે છે, તો તંત્ર સફાળા જાગે અને જો ખોટા દબાણો થઈ રહ્યા છે તેને તાત્કાલિક તોડી પાડવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી. કચ્છ મધ્યે આવેલા પાર્શ્વવલ્લભ તીર્થધામ મધ્ય શંખેશ્વર દાદાની શીતલ છાયામાં 8 સાધ્વીજી ભગવંતનો ભવ્યાતિભવ્ય ચાતુર્માસ પ્રવેશ કરાવવામાં આવ્યો. કચ્છની ધન્યધરા પરનું દિવ્યધામ શ્રી પાર્શ્વવલ્લભ ઇન્દ્રધામ તીર્થ મધ્ય અલૌકિક ચમત્કારી દિવ્ય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની શીતલ છાયામાં યુગદ્રષ્ટા પંજાબ દેશોધારક પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના ગચ્છાધિપતિ શાંતિદૂત કલ્યાણક
तीर्थधारक माननीय राष्ट्र संत परम पूज्य आचार्य भगवान श्रीमद विजय नित्यानंद सुरीश्वरजी महाराज साहेबना आज्ञानुवर्ती शासन रत्ना मागपट उदारक परम पूज्य साध्वी श्री समता श्रीजी महाराज साहेबना तीर्थ प्रेरणादात्री शासन चंद्रिका परम पूज्य साध्वी श्री जगत श्रीजी महाराज साहेबना प्रवर्तिनी परम पूज्य हेमलता श्रीजी महाराज साहेब आदि ठाणा 8 नो तीर्थમાં ભવ્યાતિ ભવ્ય ચાતુર્માસ પ્રવેશ થયો. પ્રવેશ પ્રસંગે સમસ્ત માગપટ સમાજ તીર્થના ટ્રસ્ટીગણ અનેક સમર્પિત ગુરુ ભક્તોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. આ પ્રસંગને ઉદ્બોધન કરતા તીર્થના અધ્યક્ષ માનનીય શ્રી વીરસેનભાઈ શાહે સમસ્ત ભુજ તથા માગપટ સમાજના યુવાનો અને યુવતીઓને અપીલ કરી કે પૂજ્ય ગુરુદેવ જ્યોતિપ્રભા શ્રીજી મહારાજ સાહેબ એ જ્ઞાનના ભંડાર છે, તો તેમની પાસેથી જ્ઞાનનો ખજાનો લૂંટાય તેટલો લૂંટી લેવા માટે શિબિરનું આયોજન કરવું જોઈએ, જેમાં કોઈ પણ વય મર્યાદા નહીં રહે અને શિબિરનું આયોજન પણ નક્કી કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ પરમ પૂજ્ય જ્યોતિપ્રભા શ્રીજી મહારાજ સાહેબનું હૃદયસ્પર્શી પ્રવચન યોજાયું હતું. તીર્થની 9મી વર્ષગાંઠ પ્રસંગે મહાદેવ ફોટડી નિવાસી હાલે ભુજમાં રહેતા તીર્થના ઉપપ્રમુખ શ્રી કમલેશભાઈ પી સંઘવીએ તીર્થને ચાંદીનો ભંડાર અર્પણ કરવા માટેની પ્રેરણાને ઝીલી લઈને આજે તીર્થને ચાંદીનો ભંડાર અર્પણ કર્યો હતો. सर, देश की क्रिकेट टीम में जो आजकल चल रहा है उस पर कुछ कहना चाहेंगे? जी, सिर्फ यह है कि 9 महीने से 15 साल तक के बच्चों को मीजल्स और रुबेला यानी MR का टीका जरूर लगवाएं और एक टीके से इन 2 बीमारियों से सुरक्षा दिलाएं. देखिए, ये टीका सरकारी और प्राइवेट स्कूलों, टीकाकरण और स्वास्थ्य केंद्रों पर मुफ्त में लगेगा. आने वाले बच्चे स्वस्थ होंगे तभी तो खेलेंगे कूदेंगे ना. मैं सभी माता पिता, टीचर्स, डॉक्टर्स, आशा बहनों और स्वास्थ्य सेविकाओं से कहना चाहूंगा कि बन जाइए कोच और MR की टीके की जानकारी गली गली में पहुंचाइए. तो चलिए, गली की तो बात हो गई, अब स्लिप और फाइन लेग की भी बात कर लेते हैं. MR का टीका, स्वस्थ जीवन का तरीका. દર્શકોને જણાવવાનું કે કચ્છ કેરમાં પ્રસિદ્ધ થયેલ કોઈ પણ જાહેર ખબરમાં જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે સેવા સંદર્ભે વિજ્ઞાપનદાતાએ કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાપનદાતાની જ રહેશે અને કચ્છ કેરની કોઈ પણ પ્રકારે જવાબદારી રહેશે નહીં. દર્શકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારીએ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે. તો દર્શક મિત્રો, વધુ સમાચાર માટે જોતા રહો કચ્છ કાર ટીવી ન્યૂઝ.